અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે વાલથરા જિલ્લા પોલીસ સેવાને મજબૂત બનાવવા નવીન પોલીસ વાહનનો શુભારંભ કરવામાં આવ્યો. કાયદો અને વ્યવસ્થાને મળશે વેગ. વાલથરા જિલ્લા પોલીસને મળ્યા નવા વાહનો. GJ40 સાથે નવી ઓળખ. વાલથરા જિલ્લા પોલીસને મળ્યું નવું સન્માન. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ લીલી ઝંડી આપી પોલીસ વાહનનો શુભારંભ કરાવ્યો હતો. વાલથરા જિલ્લામાં શાંતિ જળવાય અને જિલ્લામાં પોલીસ તંત્રના હિત માટે ગુજરાત સરકાર તરફથી મળેલ પોલીસ વાનની ફાળવણી કરવામાં આવી. બોર્ડર જોડતો વાલથરા જિલ્લો હોવાથી પોલીસ તંત્ર માટે આ વાહનો ખૂબ જરૂરી સાથ આપશે. આ વિકાસ લક્ષી કાર્યથી વાલથરા જિલ્લામાં લોકોમાં એક ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ યોજનાથી ઝડપીકરણ અને જિલ્લાના અર્થતંત્રને મજબૂત પર ભાર મૂકવામાં આવ્યો. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે એકી સાથે આટલા પોલીસ વાન આપવા બદલ સરકારો આભાર માનવો જોઈએ. આ પોલીસ વાન વધામણા કાર્યક્રમમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયા, નાયબ પોલીસ વડા પરબતભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ, પાર્ટીના અગ્રણીઓ, પોલીસ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ જગતાજી ઠાકોર, વાલથરા વાર્તા ન્યૂઝ. ને આપણને વાલો લાગે નહીં અત્યારે ઘણા વર્ષથી આમ વાત જોતા આવ્યો હોય ને એવું લાગે, પણ આ તો હમણાં થોડા મહિના જ થયા છે. તમને બધાને અભિનંદન. હું જિલ્લા પોલીસ વડા અને સમગ્ર ટીમને અભિનંદન આપીશ. અહીંયા ઉપસ્થિત આપણા MP સાહેબ, પરબતભાઈ સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેની જેમના પત્ની કામ કરે છે અર્ચનભાઈ, નગરપાલિકાના પ્રથમ નાગરિક અર્જુનસિંહ બાપુ, DD ભાઈ, જીવરાજબા, તાલુકા પંચાયતના પ્રમુખ સાથે ઉપપ્રમુખ, હોદ્દેદારો, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, નગરપાલિકાના સદસ્યશ્રીઓ અને શ્રેષ્ઠ નગરજનો, આજે આ સરહદી વિસ્તાર એ સુરક્ષાની દ્રષ્ટિથી વધારે મજબૂત બનવો જોઈએ. એ માટે એને પોલીસને વધારે સબળ બનાવવી જોઈએ અને સંસાધનો થકી સબળ બનાવીએ તો એ ટેકનોલોજીના જમાનામાં વધારે ઝડપી અને અસરકારક રીતે પ્રજાની સેવા કરી શકે, પ્રજાની સુરક્ષા કરી શકે. એ માટે રાજ્ય સરકારની અંદર આપણે વિનંતી કરી હતી ને આજે રાજ્ય સરકારે આપણને ઢગલાબંધ ગાડીઓ અને આધુનિક વજ્ર વ્હીકલ સહિત તમામ સાધનોની એક આખી કદાચ ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય કોઈને એક સાથે આટલા ગાડીઓ નહીં મળી હોય એટલું ગાડીઓ આપણને થરાદના આંગણે આજે મળી છે. એટલે આ વિસ્તારના પ્રજાજનો વતી, જિલ્લાના જિલ્લાવાસીઓની લાગણીઓ જે હતી તે વતી હું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, જેઓ ગૃહમંત્રીશ્રી પણ છે, એ બંનેનો હું હૃદયથી આભાર માનીશ કે આપણા થરાદ માટે, એની સુરક્ષા માટે, સરહદી વિસ્તારની સુરક્ષા માટે આવડી મોટી ભેટ એમણે આપી છે. અને પોલીસ હવે વધારે સશક્ત બનશે, પોલીસ વધારે આધુનિક બનશે અને જેના થકી આ વિસ્તારની સુરક્ષા એ વધારે સુનિશ્ચિત થશે. પોલીસને મનોબળની સાથે સાથે એની પાસે હથિયારની ક્ષમતા, એની પાસે ટ્રેનિંગની ક્ષમતા અને બીજી કલમનો સહયોગ, આ બધું એને આપવું જોઈએ. તો જ સામાન્ય માણસની સુરક્ષા કરી શકે અને ગુનેગારો હોય તેના ઉપર ધાક ઊભી કરી શકે. અને જે જગ્યાએ ગુનેગારો ઉપર ધાક ઊભી થાય અને સામાન્ય માણસ જે છે એ સુરક્ષિત વધારે પોતે અહેસાસ કરે તો એ વિસ્તારની પ્રગતિ થતી હોય છે. પ્રગતિ અને સુરક્ષા બંને એક સાથે જોડાયેલા છે. જે વિસ્તારની અંદર કોઈને પણ પ્રગતિ કરવી છે તો સુરક્ષા જો હશે તો પ્રજા પ્રગતિ કરી શકશે. વિકાસ અને સુરક્ષા બંને એક સિક્કાની બે બાજુ છે. જ્યાં સુરક્ષા આવે ત્યાં વિકાસ ઓટોમેટિક થાય. એટલે આપણે વિકાસની આખી વણઝાર આપણા વિસ્તારના પ્રજાજનોએ ઉપાડી છે. આ વિકાસનું કામ જે હાથ ઉપર લીધું છે એટલે શંકરભાઈનું કે સરકારનું માત્ર નથી, આ તમામ પ્રજાજનોએ ઉપાડેલું કામ છે. પરંતુ એને વધારે આગળ લઈ જવું હોય તો વધારે સુરક્ષિત આ સરહદી વિસ્તાર થાય એ જરૂરી છે. અને તેમાંનું એક પહેલું એ આપણે એને વધારે સુવિધા અને વધારે વ્હીકલો, વધારે સંસાધનો આપવાની કામ કર્યું છે. મને ભરોસો છે કે પોલીસના મનોબળની અંદર
વધારે મજબૂતાઈ આવશે અને પોલીસ વધારે સક્ષમતાપૂર્વક એ લોક કલ્યાણનું કામ કરી શકશે. આજે પુનઃ જિલ્લાવાસીઓ તરફથી જિલ્લા પોલીસ વડા અને જિલ્લાની સમગ્ર પોલીસ ટીમને હૃદયપૂર્વકના અભિનંદન પણ આપું છું.